માંગરોળ શહેર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો। માંગરોળ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તારના 1 થી 5 વોર્ડ માટેનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં 52 જેટલા કામોને સ્થળ પર નિકાલ કરવા માટે અલગ અલગ ટેબલો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી। લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો। આ સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર માંગરોળ, ડેપ્યુટી કલેક્ટર કેશોદ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર માંગરોળ હાજર રહ્યા હતા અને લોકોની સારી એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રયત્ન કર્યા હતા। માંગરોળમાં યોજાયેલ આ સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ટેબલનો સંપર્ક કરી ડેપ્યુટી કલેક્ટર કેશોદ અને મામલતદાર રાજેશભાઈ પરમાર માંગરોળ, ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમલિયા ઉપસ્થિત રહ્યા તેમજ અધિકારીઓ દ્વારા લોકોની કોઈ મુશ્કેલી ન પડે તેવી તકેદારી રાખી લોકો જાતિના દાખલા તેમજ આવકના દાખલા, આધાર કાર્ડ સહિતની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિસવાણીયા, માંગરોળ। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ, જે અન્વયે સેવા સેતુના 10મા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવા સેતુ 19 સપ્ટેમ્બર 2024ના રોજ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો 13 વિભાગોની 55 સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પ્રસંગે મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને વહીવટદારશ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે। ખાતે સેવા સેતુ કાર્યક્રમ નગર સેવા કેન્દ્ર ખાતે માંગરોળ ટાવર ગ્રાઉન્ડમાં આયોજન કરેલ છે, જેમાં તમામ માંગરોળના નગરજનો વોર્ડ નંબર 1 થી 5માં સમાવેશ થયેલા તમામ લોકોએ તેનો લાભ લીધેલો છે, જેમાં અમારા અન્ય કચેરી વિભાગોમાંથી કુલ 33 વિભાગોએ આમાં સામેલ છે અને જે વિભાગો દ્વારા સેવા આપવામાં આવે છે, જે કુલ 55 સેવાઓનો અત્રે લાભ આપવામાં આવેલ છે અને વોર્ડ નંબર 1 થી 5ના તમામ નગરજનો આ સેવાનો લાભ લે છે। તેમજ આજરોજ આ સેવા સેતુના કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ પત્રકાર મિત્રો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સેવા કાર્યને દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકેલ હતો।